વાત કરીએ ભરૂચની. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા નજીક નેશનલ હાઈવે 64 ઉપર બ્રેઝા કારમાં ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. અનોર ગામના રહેવાસી જયેન્દ્રકુમાર જગદીશભાઈ પડિયાર પોતાની પત્ની સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની છે. જોકે સદનસીબે તેઓ સમયસર કારમાંથી બહાર આવી ગયા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાથી નેશનલ હાઈવે 64 ઉપર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને સ્થાનિક લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આમોદ તાલુકાના નેશનલ હાઈવે 64 ઉપર કારમાં આગ લાગવાની ઘટના બની હતી. બ્રેઝા કાર હતી. આ બ્રેઝા કારમાં શોર્ટ સર્કિટ થયો. શોર્ટ સર્કિટ થવાથી ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે આ બ્રેઝા કારમાં પતિ પત્ની સવાર હતા. પતિ પત્ની સમયસર બહાર આવી જતા તેઓનું જોખમ ટળ્યું હતું. તેઓના જીવ બચ્યા હતા. ત્યાંને મોટી દુર્ઘટના પણ ટળી હતી, જ્યાં બ્રેઝા કારમાં આગ લાગતા જ ટ્રાફિક પણ જામ થયો હતો. જ્યાં આમોદ પોલીસ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી.